ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સવસાવણં. આત્મ બને પરમાત્મા હો શાંતિ સારે દેશ में है देशना सर्वोदये महावीर के संदेश में महावीर के संदेश में. बेतालीसमो श्लोक. 54मो प्रवचन. અજ્ઞાની જીવની અજ્ઞાન દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ જીવની જ્ઞાનની ભેદ જ્ઞાનની દ્રષ્ટિ, અથવા બીજા શબ્દોમાં કહીએ વિક્ષિપ્ત બહિરાત્મા જીવની ભાવના અને અવિક્ષિપ્ત અંતરાત્માની ભાવના. ભાવના તો બેઉની છે, પણ જ્ઞાનીને જ્ઞાનની ભાવના અને અજ્ઞાનીને અજ્ઞાનની ભાવના. બીજા શબ્દોમાં કહીએ તો દમજીભાઈ, અજ્ઞાનીને રાગની ભાવના, જ્ઞાનીને જ્ઞાનની ભાવના. ત્રીજા શબ્દોમાં કહીએ તો રાગની જેને ભાવના છે એને સંયોગોની ભાવના છે, ભોગોની ભાવના છે. ભરતભાઈ સમજાણો? અને જ્ઞાનની જેને ભાવના છે એવા જ્ઞાનીને ભોગોથી ભિન્ન ભગવાનની ભાવના છે. સ્વભાવની ભાવના જ્ઞાનીને, વિભાવ અને સંયોગોની ભાવના અજ્ઞાનીને. જ્ઞાનીને ભગવત સ્વરૂપ જોઈએ, અજ્ઞાનીને ભોગ જોઈએ. અજ્ઞાનીને ભોગોની ભાવના, જ્ઞાનીને યોગની ભાવના. શું કીધું બેન ચલાવેન? જ્ઞાનીને યોગની ભાવના, અજ્ઞાનીને ભોગની ભાવના. યોગ એટલે તત્વજ્ઞાન, અધ્યાત્મ. કાલ સવારના સ્વાધ્યાયમાં જે આપણે વાત કરી હતી ને કે સમ્યક દૃષ્ટિ જ્ઞાનીને આત્મ ભાવના હોય અને અજ્ઞાનીને અનાત્મ ભાવના હોય. અનાત્મ કહેતા આખું વિશ્વ આવી જાય. ખ્યાલમાં આવે છે? અજ્ઞાનીને રાગની ભાવના, જ્ઞાનીને જ્ઞાનની ભાવના. જો રાગ અને જ્ઞાન બે શબ્દ માટે આપણે કહીએ, સોગાણીજીના ક્રાંતિકારી ભેદ જ્ઞાનના પ્રસંગને સોનગઢના સમિતિમાં એમની જે સાધના થઈ તે પ્રસંગને ગુરુદેવશ્રી જ્યારે જ્યારે પણ યાદ કરતા હોય છે ત્યારે આ બે શબ્દોના પ્રયોગ ચોક્કસ કરતા હોય છે. એણે કાંઈ વાંચ્યું નહોતું આત્મધર્મમાં, માત્ર એટલું જ વાંચ્યું હતું. બોલો શું વાંચ્યું હતું? જ્ઞાન જુદો છે અને રાગ જુદો છે. વિકાસભાઈ, એવા સોગાનીજીને અંદરમાંથી એમ આવતું
કે 45-60 હજારના કલકત્તામાં આખી કલકત્તા દુઃખી અને હું એકલો જ સુખી. પરમ દિવસના પ્રવચનમાં જે વાત કરી, કેમ જ્ઞાનીને ન્યારો નિરાળો પોતાનો સ્વભાવ ઘોલનમાં નિરંતર હોય છે. કેમ કે બાકી બધા સંયોગ લક્ષણ, સ્વભાવ લક્ષણ નહીં, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. મારો સ્વભાવ છે એ અંતરંગમાં છે અને મારાથી જે જુદા ભાવ છે બધા બાહ્ય ભાવ છે. બાહ્યમાં સુખ બુદ્ધિ ધરે તે બહિરાત્મા અને અંતરંગના સ્વરૂપમાં જે સુખ સ્વભાવનું વેદન આવ્યું ને, બહુ સરસ. સ્પર્શે 256 નંબરની ગાથા. શૈલાબેન, એવું નહોતું લાગતું કે આજે સમયસાર અને મોક્ષમાં પ્રકાશક ઉપર પ્રવચન થયો. 10 મિનિટ ચાલ્યું મૂળ શ્લોક તો હા હતું જ કેટલો, 3 લીટીનો અર્થ પણ 3 લીટીનો જ છે. 2 લીટીનો શ્લોક, 2-3 લીટીનો અન્વયાર્થ. પછી તો રમઝટ 256 નંબરની ગાથા વિશેષવાળો જે આવ્યો ને પ્રકરણ વિશેષમાં, છોટાલાલભાઈએ ખરેખર બહુ મહેનત કરી છે. વિશેષમાં જુદા જુદા ગ્રંથોના બધા આગમ સંદર્ભો ટાંક્યા છે એમણે. ગઈકાલે પ્રવચનસાર 116મી ગાથા સફળ અને નિષ્ફળવાળો 2 જ લીટીનો અંશ લીધો છે. આવડી મોટી લાંબી ટીકા પણ એમાંની કામની વાત એમાં લીધી. આજે પણ 256 નંબરની ગાથા સમયસાર, જો કે આજે વિસ્તારથી ટીકા બધી લીધી અને મોક્ષમાં પ્રકાશકનો પ્રકરણ. જનાગમમાં જુઓ, જ્યાં ત્યાં જ્ઞાનીઓના ચિંતનો બધા વેર વિખેર થયેલા છે. પણ એના જરૂરત છે એમના સંકલનની. વિકાસભાઈ, ઘરમાં બધું જ હોય પણ બધું વેર વિખેર હોય, એનું સંકલન જરૂરી હોય છે. એમ સંસ્થા પાસે બધું જ હોય પણ એનું સંકલન જરૂરી છે. દેશ પાસે, ભારત પાસે બધું જ છે, જ્ઞાન છે, વિજ્ઞાન છે, પણ એનું સંકલન અને સમન્વય જરૂરી હોય છે. સમજાય છે વાત? ખ્યાલમાં આવી? હા, હું કેવું રસોઈ પાણીનો દાખલો નથી આપવા માગતો, હા, પણ સંકલન બહુ જરૂરી છે, સમન્વય બહુ જરૂરી છે. જંગલમાં જડીબુટ્ટીઓ બધી વેર વિખેર હોય, હર, વેરા, આંવલા, હા, હરડે હોય ને, હરડે, હરડેનો પાવડર અને જૂનું ગોળ, વર્ષો જૂનો પીલિયાનો રોગ હોય, કમળો, વર્ષોનો જૂનો કમળો હોય, વર્ષોના જૂના તાવ, હાડકાના તાવ હોય, મરડો હોય, મરડો પેટમાં, તો વૈદ્યો એમ કહે છે કે ભાઈ એ હરડ અને ગોળ બસ એની ચાસણી બનાવીને એને બસ રોજ 1 ટીકડી લો, 15 દિવસ 20 દિવસ લો, જીવનમાં કોઈ દી વળી પાછું એ બીમારી નહીં થાય. હવે હરડે હોય અને ગોળે હોય ઘરમાં, પણ બેઉનું સમન્વય સાધીને એના ઔષધીય ગુણોની કદર અને કિંમત કરનારા ભાગ્યશાળી હોય લૌકિક દ્રષ્ટિએ. એમ દેવ હોય, ગુરુ હોય, શાસ્ત્ર હોય, ચારે અનુયોગ હોય. બોલો, 415 ગાથાઓમાં 256ને જ પકડી આજે. હા હા, એટલે કહેવાનો અર્થ એવું છે કે વચ્ચે 180 નંબરનો કળશ જ આવ્યો, એટલે એક વસ્તુને લઈને મૂળ ગાથા, મૂળ શ્લોકના મૂળ ભાવોને ટીકાકાર, વિશેષ અર્થ લખનારા, ટીકાકાર તો ન કહીએ, ટીકાકાર તો આચાર્ય મુનિ ભગવંતો હોય, પણ વિશેષ અર્થ લખનારા જે લેખક
છોટાલાલભાઈ વગેરે કેટલું સરસ વાતો આપણી સામે મૂકે છે. મૂળ વિષય એટલું જ છે આમાં, જ્ઞાન ભાવને જ્ઞાની અને અજ્ઞાન ભાવને અજ્ઞાની. મિથ્યા દૃષ્ટિ બહિરાતમાં ભોગને માર્ગે હોય, રાગને માર્ગે હોય, અને અજ્ઞાની સમ્યક દૃષ્ટિ જ્ઞાનના માર્ગે હોય, યોગ અને સમાધિના માર્ગે હોય. વળી પાછો નવો શબ્દ આવ્યો છો, સમ્યક દૃષ્ટિ જ્ઞાની જીવ સમાધિના માર્ગે હોય. તો જે સમાધિના માર્ગે ન હોય તો પછી શેના માર્ગે હોય? એના માટે 3 માર્ગ છે. કયા? આધિ, વ્યાધિ અને ઉપાધિ. તો આધિ, વ્યાધિ અને ઉપાધિથી વળગેલો સમાધિને નહીં સાધે, અને સમાધિને સાધનારો કોઈ દી આધિ, વ્યાધિ અને ઉપાધિની રવાડે ન ચડે. કેટલું સ્પષ્ટ છે આ વિકાસભાઈ. હવે બહુ માર્મિક વાત સાંભળો છે આજના પ્રવચનમાં. આવ્યો અજ્ઞાની રાગને ભોગવે, પુણ્યના પરિણામને કરે, એનો અર્થ જ છે, એના 2 અર્થ કર્યા ગુરુદેવશ્રી, કે એને આત્માની ભાવના છે જ નહીં. કેમ કે આત્માની ભાવના જેને હોય, એટલે જ્ઞાનની ભાવના જેને હોય, એને રાગની ભાવના ન હોય. એક અર્થી. બીજો, રાગની ભાવના કરે છે, પુણ્યને ઈચ્છે છે, એનો અર્થ એ વિષય ભોગોને ઈચ્છે છે સરવાળે. સમજાણો બેન નીતાબેન? એ આજની આ ગાથા અને શ્લોક અને પ્રવચનનો સાર એટલો છે. અજ્ઞાની પુણ્યને કેમ ઈચ્છે છે? કેમ કે પુણ્યના ફળમાં એને વિષય ભોગો અને સંયોગ જોઈએ છે. એટલે પરબુદ્ધિવાળો જીવ છે, એ સંયોગ બુદ્ધિવાળો જીવ છે, એને ભોગ સામગ્રી જોઈએ. અને જ્ઞાનીને તો પ્રાપ્ત દેહ પણ નથી જોતું. એ પુણ્યની સામગ્રી છે ને. પુણ્ય ફલા અરહંતા, પ્રવચન સારની ભાષામાં કહીએ કે પુણ્યના ફળમાં જે સમોસ્વરણાદિક સંયોગો બહારના ઊભા થાય, પણ એ અરહંત ભગવાનને તો એ નથી જોતા. જે સાતિશય પુણ્યના ફળ છે એ નથી જોતા, કેમ કે એને તો પુણ્ય જ નથી જોતો. જો આ 4 ગાથા જુઓ, 210, 11, 12 અને 13. આ 4 ગાથા જુઓ. અનિચ્છુક કયો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પુણ્યને, જ્ઞાની ન ઈચ્છે પાપને, જ્ઞાની ન ઈચ્છે અશનને, જ્ઞાની ન ઈચ્છે સર્વને, પાનને, અશનને, પાપને, પુણ્યને. અને એનો સરવાળો આ શું? એ આદિ વિધવિધ ભાવ બહુ, જ્ઞાની ન ઈચ્છે સર્વને. કેમ આમ? એક શબ્દમાં કહીએ, જ્ઞાની નિરીહ હોય અને અજ્ઞાની ઈહાવાળા હોય. ઈહા એટલે ઈચ્છા. જ્ઞાની નિરીહ હોય, નિરીચ્છુક હોય, અને અજ્ઞાનીની ઈચ્છાઓના અંબાર હોય. હજી એક શબ્દ મેં આમ મારા શાસ્ત્રમાં મેં લખી રાખ્યું છે, જ્ઞાની નિશલ્ય હોય અને અજ્ઞાની નિદાન શલ્યવાળો હોય. ચલાબેન, આ પુણ્યના દિવ્ય શરીર જોઈએ અને વિષય ભોગો જોઈએ, એને એક શબ્દોમાં શું કહીએ? શલ્યોની ભાષામાં. શલ્ય છે ને 3 પ્રકારના શલ્યો: માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્ય. વિકાસભાઈ, બહુ માર્મિક વાત છે આ વ્યાખ્યાનને તમે બહુ બારીકાઈથી આમ સોનોગ્રાફીની સ્ટાઇલમાં જુઓ ને, તો અજ્ઞાનીની માન્યતામાં પડેલા કીડા આપણને દેખાય. એટલે છેવટે શું ઈચ્છે છે એ ખ્યાલમાં આવે આપણને. એટલે માત્ર રાગ ને કરે, પુણ્ય ને કરે એટલું જ નહીં લેવાનું, એના તાર ક્યાં જોડાયેલા છે. સરવાળે પુણ્યના ઉદયમાં શું મળે? ભોગો મળે. એટલે અજ્ઞાની શું ઈચ્છે છે? ભોગો ઈચ્છે છે. અજ્ઞાનીને ભોગોની વાસના છે
અને ભાવ પાહુડની ભાષામાં કહું ને, ભાવ પાહુડની ભાષામાં અષ્ટપાહુડ ભાવ પાહુડ, એને ભાવ ભાવમાં હજી રૂલવાના સંસ્કાર છે. કેમ કે ભોગો મળે એટલે ભાવ મળે, એટલે એને સંસારમાં હજી અવતરવાના જ. આજે બોલ્યા ને 84 લાખ યોનિઓમાં હજી ભમવાના લક્ષણો. અજ્ઞાની પરિભ્રમણ ઈચ્છે છે, જ્ઞાની પરિભ્રમણ ટાળવા ઈચ્છે છે. તો પરિભ્રમણ ટાળવા ઈચ્છતો હોય તો પરિભ્રમણના ભાવો કેમ કરીને ઈચ્છે જ્ઞાની? મને એક પ્રાચીન ભજન યાદ આવતું હતું, ભૂધરદાસજીનું છે. જબ નિજ આત્મ અનુભવ આવે, જો અવિક્ષિપ્ત જ્ઞાની કેવો, જબ નિજ આત્મ અનુભવ આવે, તબ કछु और નહીં સુહાવે. આપણે એક ભગવાનને સામે ક્યાંક બેઠા હોય, શાંતિથી માળા ફેરવતા હોય, બોલો ત્યાંથી ઊભું થઈને ક્યાં જવાનું મન થાય? ક્યાં માથું મારીએ આપણે? શાંતિથી જે જગ્યા ઊભા ત્યાં જ ઊભા. બીજે જવું નથી, જવાના અમને ભાવે નથી. એમ જાગતો જીવ ઊભો છે એ ક્યાં જાય? એવા જ્ઞાયક ભાવે જે થંભી ગયેલો હોય એ જ્ઞાની શુભ રાગમાં, પુણ્યના પરિણામમાં, પરલક્ષી પરિણામોમાં માથું શા માટે મારે? જ્ઞાનીને ઉદય ભાવમાં રસ છે કે ઉદિત ભાવમાં રસ છે? શૈલાબેન બોલો. છઠ્ઠી ગાથા. ઉદ્યોતમાન, નિત્ય ઉદ્યોતમાન. તો નિત્ય ઉદ્યોતમાન સ્વભાવમાં જેને રસ હોય એને ઉદય ભાવમાં ક્યાંથી રસ હોય? ભલે ને જાત્રા કરે, પૂજા કરે, પાઠ કરે, એ સમજે છે બધા ઔદયિક ભાવો છે. અને એ તો સવારના કલાક 2 કલાકના ભાવોમાં થાય. પછી આખા દિવસ તો રાગના બીજા જ ઉલાળા મારવાના હોય. જો બે ધારી તલવાર, જ્ઞાનીને પુણ્યનો જરીએ ભરોસો નથી હોતો અને જ્ઞાનીને જ પુણ્યનો ભરોસો હોય છે. કેવી રીતે? પુણ્યનો જરીએ ભરોસો હોતો નથી એટલે પુણ્યમાં ધર્મ બુદ્ધિ એને નથી હોતી અને થવા યોગ્ય જ થાય છે, મારે કરવાથી નથી થતા એવો ભરોસો જ્ઞાનીને જ હોય છે. હું કરું તો શુભ ભાવ થાય એવું જ્ઞાનીને હોતું નથી. ખ્યાલમાં આવ્યું? જ્ઞાન ભાવ જ્ઞાની કરે, અજ્ઞાની અજ્ઞાન. એ સિદ્ધાંત છે. હવે જો આજે આપણે સ્ક્રીન ઉપર તો નથી મૂકી શક્યા, તમે લોકો શાસ્ત્ર લેજો. જે આ 42મી ગાથા છે, બહિરાત્મા અને અંતરાત્મા શું ઈચ્છે છે, બહિરાત્માને શું જોઈએ, અંતરાત્માને શું જોઈએ, જો વાંચીએ છીએ આપણે. પાના નંબર આપ સૌ 179 નંબરના પાને. તે તપશ્ચર્યા કરનાર બહિરાત્મા અને અંતરાત્મા શું કરે છે તે કહે છે. જો સાંભળો ગજબની વાત. તપ તો બેવું કરે છે, તપ તો બેવું કરે છે. જેમ ઓલા પરીક્ષાના હોલમાં, એક્ઝામ હોલમાં ચોરી કરીને પાસ થવા માગતો હોય એ અંદરમાં જાય, ઓલો પાસ લઈને, હોલ ટિકિટ લઈને, અને જે પ્રામાણિકતાથી પાસ થવા માગતો હોય એ જાય. હવે એક એમાંનો દ્રવ્યલિંગી સ્ટુડન્ટ છે અને બીજો ભાવલિંગી સ્ટુડન્ટ છે. અને ઓલો સુપરવાઇઝરિંગ તો બેઉના ખિસ્સા બિસ્સા બધું ચકાસે. અને કદાચિત ઓલો ભાવલિંગી સ્ટુડન્ટ છે ને થરથર ધ્રુજે બેચારો, કુસુમબેન. કેમ કે એને એમ ક્યાંક ભૂલે ચૂકેથી મારા ખિસ્સામાંથી નીકળે નહીં ને. અને ઓલો દ્રવ્યલિંગી સ્ટુડન્ટ અપેક્ષિત મૂકેલો છે પણ બીતો નથી, એવો નાલાયક છે.
આમ રીતસર આમ 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 કરીને ઊભો ચકાસો તમારે જ્યાંથી જે લેવું, કેમ કે એને ખબર છે કે મેં જ્યાં જ્ઞાનની ગુફામાં મૂકેલું છે ત્યાં તમે શું તમારો બાપે પકડી ન શકે. સાંભળજો, ટોડરમલજી સાહેબે મોક્ષના પ્રકાશકમાં એવું લખ્યું છે વિકાસભાઈ, કદાચિત દેવગુરુ ધર્માદિકની ભક્તિ ભાવલિંગી સાધુ કરતા દ્રવ્યલિંગીને ઝાઝી દેખાય. આત્મવિશ્વાસથી છલોછલ હોય અને કદાચિત એ ભક્તિ આદિકમાં ભાવલિંગી સંત થાપ ખાઈ જાય, દોષ આવી જાય, વચ્ચે ભૂલ થઈ જાય એનાથી, છતાં ઓલો મિથ્યા દૃષ્ટિને મિથ્યા દૃષ્ટિ અને આ સમ્યક દૃષ્ટિને સમ્યક દૃષ્ટિ. પણ અંદર સ્વરૂપની શ્રદ્ધામાં 3 કાળમાં આ ભાવલિંગી કોઈ દી થાપ નહીં ખાય. શું સમજાણું? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? જેમ ઓલા 2 વિદ્યાર્થીઓનો દાખલો આપ્યો. કેમ કે માયાચારીનું માયાચાર જે હોય ને એ કાં તો કેવળી પકડે કાં તો પોતે જાણે. સામેવાળા તો શું સમજે? જો મને એક વિચાર આવતા હતા, પરમ ઔદારિક દેહને દિવ્ય શરીર કહીએ ફોર એક્ઝામ્પલ. જો કે સ્વર્ગના દેવોના શરીરને દિવ્ય શરીર કહીએ. જેમને દિવ્યતા મળે તે દેવ, ભોગ સામગ્રી દેહ સંયોગોની બધી જ દિવ્યતા, દૈદીપ્યમાન દેહ વગેરે જેને મળે તેને દિવ્ય દેવ કહેવાય. ટૂંકમાં દિવ્ય શક્તિઓના ધારક તેઓ દેવ. તો અરહંત ભગવાને આપણા દેવ જ છે આમ તો, કેમ કે ઓલા 4 ગતિઓના દેવો તો એ તો રખડનારા છે. તો પરમ ઔદારિક દેહ તો અરહંત ભગવાન નહીં છે. સાંભળજો, પણ અરહંત ભગવાન જેવા વીતરાગી બીજા કોઈ નથી. સિદ્ધોને અત્યારે બાજુમાં રાખો. પ્રશ્ન છે, સ્વર્ગમાં ગયા બાદ નિયમથી દિવ્ય દેહ મળે, નખમાય રોગ ન હોય, નખમાય રોગ ન હોય, અને અહીંયા પરમ ઔદારિક દેહવાળા એ અરહંત અવસ્થા 13મા ગુણસ્થાને પરમ ઔદારિક થાય. ઔદારિક એટલે જેમાં સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ નિરંતર થતી હોય, સમૂર્છન જીવો પેદા થતા હોય, મરતા હોય. ભાવ પાવડ વાંચો અષ્ટપાવડમાં. આ જે છે ને કાંખ, વાળ, યોનિ પ્રદેશ, ગુદા પ્રદેશ, આ વાળ, આ બધા એવા શરીરના અંગોપાંગ છે જ્યાં નિરંતર સમૂર્છન જીવોની ઉત્પત્તિ થાય, મરણ થાય. પણ જ્યારે 13મું ગુણસ્થાન આવે પરમ ઔદારિક દેહ, તો દિવ્ય દેહ તો કાંચન જેવો થઈ જાય. કંચન, દિવ્ય સુવર્ણ જેવું પરમ ઔદારિક દેહ. હવે સાંભળજો, વીતરાગી છે ને, વીતરાગી છે, કંચન જેવું સુવર્ણ જેવું શુદ્ધ શરીર બનેલું છે, દિવ્ય શરીર બનેલું છે. પણ અરહંત ભગવાનને દિવ્ય શરીર જોઈએ છે ક્યાં? પોઈન્ટ સમજાણું? આ ગાથામાં શબ્દ છે ને દિવ્ય શરીર. અને સ્વર્ગના એકોએક દેવોને દિવ્ય શરીર મળેલો છે, પણ એ શરીર રહિત દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત એવા જીવો કેટલા સ્વર્ગમાં? અનંતામાં સમજો કે કેટલાક સંખ્યાત સમજો, તો અનંતા જીવો તો પ્રાપ્ત દેહમાં તો દેહમાં આત્મબુદ્ધિ જ કરે છે ને. અને એકે અરહંતને પ્રાપ્ત પરમ ઔદારિક દેહ દિવ્ય દેહ જોતું નથી. એકોએક અરહંતો નમો સિદ્ધાણમમાં જવા માગે છે. તો જેની પાસે દિવ્ય દેહ છે, એવું દિવ્ય દેહ તો ત્યાં તો છે જ નહીં સ્વર્ગના, એ તો વૈક્રિયક છે. આને કહેવાય દાંત હો તો ચણ નથી, ચણ હો તો દાંત નથી. જેને પરમ ઔદારિક દિવ્ય દેહ છે એને દેહ જોતી નથી. અને ઓલો દિવ્ય દેહ મળેલો છે તોય દેહમાં આત્મબુદ્ધિ એવો કરે, મરીને એકેન્દ્રિય જીવમાં જાય. તહતે ચૈ થાવર તનુ ધરે, યો પરિવર્તન પૂરે કરે. એટલે આખું જે આજના પ્રવચનનો જે ટ્રેક છે ને, રાગી રાગને
રાખવા માગે. બહિરાત્મા વિક્ષિપ્ત જીવવાળો અનુકૂળતાને સગવડતાને સાચવવા માગે. બોલો, ગજબ છે ને. આપણે એક બહુ સરળ શબ્દોમાં કહીએ છીએ એકબીજાને, ધ્યાન રાખવું જોઈએ. જો હા બેન પગથિયા ઉતરો તો ધ્યાન રાખજો. જો વરસાદ છે, હા પાણી પડે છે એટલે થોડુંક ધ્યાન રાખીને ચડજો, ધ્યાન રાખીને ઉતરજો. હવે તો તમારી ઉંમર થઈ ગઈ, હવે તો દવા વગેરે બરાબર તમે દૂધ ચા કોફી મસાલો બસાલો બરાબર તમે લેતા જાજો. ઉપદેશ દેનારોય રાગી અને હોંશે હોંશે ઉપદેશ લેનારોય રાગી. એ આજના પ્રવચન માનો. સૌથી પહેલાં નક્કી કરો વસ્તુ સ્વરૂપ, કોકના સાચવવાથી સચવાય છે? હા, આજે ઓલા કાનજીભાઈ, અરે બા અને બાપ કેટલાક કલાકના અંતરે બેઉ મરી ગયા. હા, મા બાપ બેઉ મરી ગયા ને. અને હમણાં તો આપણે અમદાવાદમાં તો જોઈએ તો મા બાપ સંતાનો આખો પરિવાર ઉજળી ગયો. વિકાસભાઈ, અમે એક બેલગાંવના ડૉક્ટર હતા, એ મારા ભાઈના કંઈક પરિચિત હતા. કાલે મને વાત થઈ, બોલો છાપામાં અહીંયા ફોટો પણ આવ્યો હશે, મને ખબર નહીં. બંને યંગ ડૉક્ટર પહેલી વખત પોતાની પત્નીને લંડન લઈ જતા. સંતાને છે, બેલગાંવના એક કપલ હતું. પહેલી વખત એ હવે ત્યાં સેટલ થવા માટે કેટલાક વર્ષથી તો ડૉક્ટરો તો ત્યાં છે. તો વિચાર કરો, ગુરુદેવશ્રીએ દાખલો આપ્યો ને આજે, મા બાપ બેઉ એક જ રાત્રે કેટલાક કલાકના અંતરે ગયા. આ તો એક જ સેકન્ડમાં કેટલા ઘર ઉજળી ગયા, વિચાર કરો. અને આનો જવાબ થોડુંક પુરુષાર્થ સિદ્ધિભાઈને સ્વાધ્યાય કરો તો બહુ જોરદાર જવાબ છે. પુરુષાર્થ સિદ્ધિભાઈમાં જવાબ છે કે એક સાથે આટલા જીવોનો ખાત્મો કેમ બોલાય છે? ટાઇટેનિક જહાજ ડૂબી જાય, હજારો મરી જાય. પ્લેન ક્રેશ થાય, હજારો મરી જાય. રેલવે એક્સિડન્ટ થાય તો હજારો, અરે ધરતીકંપ આવે, હજારો લાખોની ખુવારી બોલાઈ જાય. પુરુષાર્થ સિદ્ધિભાઈમાં એનો જવાબ છે કેમ કે ભવાંતરમાં એ જાતના બધા પરિણામો એ જીવોએ સેવ્યા હોય અને એવા કર્મો બંધાના હોય, એ કર્મોના ઉદયનો કાળ બરોબર જે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાથે બધો જોગાનુજોગ મળી જાય. આ આલુ હોય ને, આલુ બટાટા જ્યારે રંધાય છે એમાં અનંતા જીવો બફાય છે, રંધાય છે, મરે છે. ક્યાં ક્યાં કઈ ગતિમાંના બધા જીવો આવ્યા હોય ને, એમાં નિગોધિયા જીવો છે અનંતા. કઈ ગતિમાંથી આવ્યા, કઈ ગતિમાં જવાના. મને તો એ જ યાદ આવતો હતો, બા અને બાપુજી તો એક જ રાત્રે કેટલાક કલાકમાં ગુજરી ગયા. આપણે તો નજરોની સામે જ જોયા, 250-300 બધા. હા, અને ઓલા બીજી મેડિકલના મેસના ડૉક્ટરો કંઈ વિચાર્યું હશે કે માથે આવીને મોત ખબકશે? હતું તે નહોતું થતાં ક્યાં વાર લાગે. આગળ સાંભળો. છતાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ સગવડતાને સાચવવા માગે છે, પણ એના સાચવવાથી કંઈ સચવાતો, કેમ કે સંયોગમાં તારું હસ્તક્ષેપ જ શું? ચંચુપાત તું કરી શું શકે છે? તું ભલે ને ચાહતો હો ગમે તે, પણ ચાહવાથી શું મળે? ખોટી ચાહના છે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની, કે મને શુભ શરીર મળે અને દિવ્ય વિષય મળે. શબ્દો છે, મને થોડુંક આ શબ્દો ઉપર પણ બહુ વિચાર આવ્યા. પાના નંબર આપશો 178 કાઢો ઝડપથી, મૂળ શ્લોક જુઓ. શુભમ શરીરમ દિવ્યાંશ્ચ વિષયાનભિવાંછતિ ઉત્પન્નાત્મમતિર્દેહે તત્વજ્ઞાની તતશ્ચુતિમ. વ્યાખ્યાન તો અહીંથી શરૂ થાય છે આનો, બરાબર, પણ એ વ્યાખ્યાનમાં
આ જે શ્લોકનો જે મૂળ વ્યાખ્યાન છે 54મો, શુભમ શરીરમ. વિકાસભાઈ, શરીર શુભ કયું છે? અહીંયા તો શરીર આત્મા શુભ છે, પણ દુનિયાની દૃષ્ટિમાં અમારું શરીર શુભ થાવ. હવે શરીર રહે અને શુભ રહે, બોલો મામાશ્રી, 3 કાળમાં બને નહીં. કેમ કે જડ હોય એ શુભ કેવી રીતે હોય? જડ હોય એ શુભ કેવી રીતે હોય? તો સંયોગમાં જ ખોટી માન્યતાની વાત છે કે શુભમ શરીરમ, અથવા એનો અર્થ આપણે એમ સમજીએ કે નિરોગી શરીર. એવું ઈચ્છે જનરલી કે ભાઈ જો 2 ટંચના રોટલા નહીં મળે તો કાંઈ વાંધો નહીં ભરતભાઈ, પણ તબિયત ઠેકાણે હોવી જોઈએ. તો ચલો શુભ શરીર આપણે ગણીએ, પણ શરીર જ પોતે રોગ છે. શરીરમાં રોગ છે એ તો પછીની વાત. શરીર જ પોતે રોગ છે. જો શરીરમ વ્યાધિ મંદિરમ, શું કહીએ છીએ? શરીરમ વ્યાધિ મંદિરમ, વ્યાધિનો મંદિર છે. અથવા યોગસારની ભાષામાં કહીએ તો શરીરનું મળવું એ જ કલંક છે. ત્યાં લખ્યું છે જન્મ, શરમ જનક જન્મો નહીં પીવેન જનની ક્ષીર. કેમ કે જન્મનું લેવું એનું નામ જ કલંક છે. તો શરીર શુભ કેવી રીતે હોય? તો એ અજ્ઞાની પોતાની માન્યતાથી ઈચ્છે છે કે મને શુભ શરીર મળે. અને દિવ્યાંશ વિષયાન, વિષય કેવા મળે? દિવ્ય મળે. સાચું કહું, દિવ્ય વિષયોની કસોટી શું છે કે બીજા પાસે ન હોય, બસ એવું અમને મળે, એનું નામ દિવ્ય વિષય. કે ઓલાને પોતાનું બારણું ખોલવું પડે, અમને એવું બારણું મળે કે અમે રિમોટથી અહીંયા બેઠા બેઠા દબાવીએ અને એ બારણું ખુલી જાય. પહેલાં આપણે પંખાના ચાપ હોય ત્યાં ચાપ દબાવી આવવું પડે, ત્યાં વધઘટ કરવું પડે. અને હવે તો રિમોટ પરથી જ. અને હવે તો સાવ કે આપણે બહાર ગયા હોય અને 12 વાગે આપણે આવવાના હોય તો 11 વાગે આપોઆપ પંખો ચાલુ થાય, એસી ચાલુ થાય, ટાઈમર સેટ કરીને આપણે રાખ્યા હોય. રાત્રે એસી ચાલુ કરીને રાખ્યા હોય, 2 કલાક આપણે ચાલવાનું, પછી 2 વાગે આપોઆપ બંધ થઈ જાય. વધીને ટેકનોલોજી એટલું સાથ આપે. તું એને જો દિવ્ય વિષય કહેતો હોય તો એ તારી મૂર્ખતા. રવિન્દ્રભાઈ પંડિતજી કહે ભાગ્યશાળી કોણ? જેને વિષયો મળ્યા છે એ ભાગ્યશાળી, કે જેને વિષય જોતા નથી ભાગ્યશાળી? સંયોગો જેને મળ્યા છે એ ભાગ્યશાળી, કે સંયોગો જેને જોતા જ નથી એ ભાગ્યશાળી? બોલો. આ જેને મોબાઈલ મળેલ છે વાપરવામાં 50,000નો, કુસુમબેન, એ ભાગ્યશાળી, કે જેને મોબાઈલની ગરજ જ નથી, જરૂરત જ નથી, એ ભાગ્યશાળી? भाग्यशाली वे नहीं हैं जिन्हें सुविधाएं मिली हैं, भाग्यशाली तो वे हैं जिन्हें सुविधाओं की अपेक्षा ही नहीं है. संयोगो जेने મળ્યા હોય એ ભાગ્યશાળી નહીં, સંયોગો જેને જોતા જ નથી એ ભાગ્યશાળી છે. જ્ઞાનીને સગવડતા જોઈએ કે સ્વભાવ છે જ, સ્વભાવનું હોવું એ સૌથી મોટામાં મોટી સગવડ છે. બોલો, ફરીથી આજે હું પૂછું આપ સૌને, સીતાનો દાખલો. સીતાને રામ જોઈએ કે મહેલ જોઈએ? સીતાને માત્ર રામ જોઈએ. રામ મળ્યા એટલે એને જીવનનું સર્વસ્વ મળ્યું. મુનિરાજો જંગલમાં હોય, વન જંગલમાં હોય, એને ક્યાં મહેલ જોઈએ, એને ક્યાં પર્વતોની ગુફા જોઈએ? પોતાની આત્મદ્રષ્ટિ છે એટલે બધું જ છે. જેને સ્વભાવ જોઈએ એને કશું જ જોતું નથી.
અને જેને સંયોગ જોઈએ છે એને દુનિયાભરનું બધું જ જોઈએ છે. આટલી જ વાત છે આમાં. શુભમ શરીરમ દિવ્યાશ્ચ વિષયાન અભિવાંછતી. અભિવાંછતી બહુ સરસ શબ્દ છે. અભિવાંછતી એટલે વારંવાર ઈચ્છે છે. કોણ? અજ્ઞાની, વિક્ષિપ્ત આત્મા. એને શુભ શરીર જોઈએ અને દિવ્ય વિષય જોઈએ, દિવ્ય ભોગો જોઈએ. અભિવાંછતી એટલે વાસના એને રહ્યા રાખે. એ કોણ? જો બીજી લીટીમાં ઉત્પન્ન આત્મમતિર દેહે, આ એક નવો શબ્દ છે. દેહે એટલે દેહમાં, જેને ઉત્પન્ન આત્મમતિ એટલે એમાં આત્મબુદ્ધિ જેને પેદા થઈ છે. કોણ? શેનામાં? દેહમાં. દેહમાં જેને આત્મબુદ્ધિ થઈ છે એવો બહિરાત્મા, એને દિવ્ય વિષય જોઈએ અને શુભ શરીર જોઈએ. દોઢ લીટી બહિરાત્મા માટે. હવે અંતરાત્મા માટે તત્વજ્ઞાની તતશ્ચ્યુતિમ. તત્વજ્ઞાની તો ત્યાંથી ચ્યુત થવા માગે છે, ત્યાંથી છૂટવા માગે છે. દેહ છતાં જેની દશા વર્તે યા દેહાતીત એટલે ત્યાંથી છૂટવા માગે, અને ઓલો તો ત્યાં ચોંટવા માગે. ખ્યાલમાં આવે છે? હા, બહુ માર્મિક વાત છે આ. સંયોગો અને સ્વભાવ સાથે, સંયોગો અને સ્વભાવ સાથે સમ્યક દૃષ્ટિ જ્ઞાની જીવ હંમેશા છૂટવા માગે છે, જ્ઞાની. અને અજ્ઞાની હંમેશા ત્યાં ચોંટીને રહેવા માગે છે. જો આજે આપણે ભક્તિ એક બે વખત હમણાં સાંભળ્યું છે ને, એમાં એક બે કડી સાંભળો. सावधान रहना अपने में, सावधान रहना, सावधान रहना प्रतिक्षण ही, सावधान रहना, सावधान रहना अपने में, सावधान रहना, सावधान रहना अपने में, सावधान रहना. જો હવે સાંભળો. પુણ્યોદય में भूल न जाना, जग ख्याति से बचना. જ્ઞાનીનો એવો પ્રયાસ. પુણ્યોદય में भूल न जाना, जग ख्याति से बचना. સાંભળજો. पर परिचय से उदासीन रहे. च्युति शब्द આવ્યો ને. અમારે દિવ્ય શરીર નથી જોતો, દિવ્ય વિષય ભોગો નથી જોતા, ત્યાંથી અંતરાત્મા તત્વજ્ઞાની એને કીધું. ગુરુદેવશ્રીએ એક બીજો શબ્દનો પ્રયોગ કર્યો. તત્વજ્ઞાની એટલે વિવેકી. આવ્યો તો વિવેકી શબ્દ વાપર્યો તો. વિવેકી એટલે જ્ઞાની, સમ્યક દૃષ્ટિ અંતરાત્મા, હંમેશા ત્યાંથી છૂટવા માગે છે. પર પરિચય સે ઉદાસીન રહે, નિજ સાધન કરના, નિજ સાધન કરના, સાવધાન રહેના अपने में, सावधान रहना. उत्तम रत्न त्रय पथ पाया, आगे बढ़ते ही जाना. બોલો. સમ્યક દૃષ્ટિને વ્રતી થવું છે, વ્રતિને મુનિપણું અંગીકાર કરવું છે, શુદ્ધોપયોગમાં વિચરવું છે. અને શુદ્ધોપયોગી આત્મસાધક સંતને શાસ્ત્રો લખવામાં રસ નથી, શ્રેણી ચડીને સ્વરૂપમાં લીન રહેવામાં રસ છે. અને શ્રેણી ચઢેલાને ત્યાંને ત્યાં જ ઊભું રહેવામાં રસ નથી, અરહંત દશા પામવામાં રસ છે. અને અરહંતોને પૂછો તમે કેમ છો, તો એ એમ કહેશે મારે ઝટ મોક્ષે જાઓ. કાલ સવારે પણ મેં કીધું હતું, અરહંતોને પૂછો એ શું બોલે છે, એ એમ બોલે છે નમો સિદ્ધાણમ. અરહંતોની ભાવના કેવી?
નમો સિદ્ધાણમ, છૂટવા માગે છે. નિવૃત્તિની કામના જેને હોય તે પાત્ર જીવ છે. અને પ્રવૃત્તિમાં જ જેને રસ હોય, હજી જેને પ્રવૃત્તિમાં જ રસ હોય એ હજી ક્યાંક ને ક્યાંક પામરના પંથે છે. પ્રભુતાને પંથે તો એ જ છે જેને ક્યાંય અટકવું નથી. છે ને ગજબની વાતો? હા, ચૂકન જાના અવસર, चूकन जाना अवसर, अविरल शिव पथ में बढ़ना, स्वानुभूतिमय पथ पर चल कर अक्षय पद पाना, सावधान रहना अपने में सावधान रहना. વિકાસભાઈ આ પંક્તિ જુઓ. होना नहीं भयभीत, प्रलोभन में भी नहीं फंसना. होना नहीं भयभीत, ક્યાંય કોઈથી ભયભીત નહીં રહેવું. होना नहीं भयभीत, प्रलोभन में भी नहीं फंस, કોઈના પ્રલોભનમાં નહીં આવો. जग की बातों में आकर, શું કીધું? જગ કી, મીનાબેન તમને આપું છું, આ બેઉ પાના છે, મેં સ્ક્રીનશોટ કરીને રાખ્યું, આપીશ તમને, હમણાં જ આપીશ, શાંતિથી સાંભળો. જગ કી બાતો મેં આ, મને તો આ પંક્તિ બહુ ગમે છે. જગ કી બાતો મેં આકર નિજ સંયમ નહીં ખોના. 10 મિનિટ વહેલું કરીએ તો હું વાંધો? અમને વાંધો છે, કેમ કે સંયમનો ઘાત થાય છે. હા, નહીં વ્યવહારિક સંબંધ તરીકે તમે આવ્યા જ છો રાત્રે, તો ચાલશે તો લેજો ને. નહીં, અમને મોઢા તાળા માર્યા છે, અમને લેવાનું મન નથી, અને તમને સારું લગાડવા માટે અમારે લેવું નથી. નહીં, તમે લેતા નથી કે લેવું નથી? વાહ, આ તો સમ્યક દૃષ્ટિ બોલ્યા એમ બોલો છો તમે તો. સુનિલભાઈ, તમે આમ રાત્રે લેતા જ નથી કે લેવું નથી? હવે લેવું નથી એમ બોલો તો ધર્મ સંકટ, લેતા નથી બોલો તો ધર્મનો દંભ દેખાય. તને જે લાગે. પોઈન્ટ સમજાય છે? આવા ચાલાક છે, આવી પાપી દુનિયા છે, પાપના ખાડામાં લઈને ડૂબનારી. તમે જોજો લોકો આવા 2 પ્રશ્નો કરે, તમે લેતા નથી કે લેવું નથી? શું લીના બોલતા હોય કે નહીં? ઘર પરિવારમાં આવા સંબંધોમાં હોય, વળી પાછું બારીમાંથી હાજી તો હાથ જ વાગ્યા છે, પણ અમારે તો 45 મિનિટ ને 48 મિનિટ ને 6 વાગે ધી આ થમતો હોય તો અમારે તો 5:15 5:30 વાગે વાપરી લેવાનું હોય ને. તમે વિચાર કરો. હા, જગત પાપના ખાડામાં જ લઈ ડૂબવા માટે તૈયાર છે. એટલે જ્ઞાની અનિચ્છુક અને અપરિગ્રહી, અને અજ્ઞાની બધે પરિગ્રહી. આ રેકડીઓ કેમ મહાલે છે? આ રેકડીઓ બધી કેમ, આ હોટલો કેમ ચાલે છે? કેમ કે ખાનારા છે ને. એકે રેકડી મૂકે નહીં. અસંયમના કીડા ખદબદતા હોય, બધે માથું મારતા હોય. જ્ઞાની કહે છે દેહ છતાં અમારી દશા વર્તે દેહાતીત, અને અજ્ઞાની કહે છે અમને શુભ શરીર મળો. શૈલાબેન, જ્ઞાની કહે છે અમે અકિંચન. જ્ઞાની શું કહે? અમે તો ઉત્તમ અકિંચન્ય ધર્મના ધારક છીએ, અમારે કશું જ જોતું નથી. અને જ્ઞાનીને પૂછો, અજ્ઞાનીને પૂછો, એ અમને દિવ્ય શરીર મળે, શુભ શરીર મળે, દિવ્ય વિષય મળે. થોડીક વાત સાંભળો. 2-3 દિવસ પહેલાંનો પ્રવચન સાંભળો. મીનાબેન,
જ્યાં મોહના ઉદય, 37 નંબરનો શ્લોક, 36-37મો એની વાત કરું છું. જ્યાં મોહના ઉદયને લીધે રાગ અને દ્વેષ પેદા થાય, હે તપસ્વી, તમે ઉત્તમ કાયામાં પોતાના ઉપયોગને લીન કરવું. ઉત્તમ કાયા એટલે જ્ઞાન શરીરી આત્મા. આ શરીરમાં રાગ દ્વેષ પેદા થાય તો તમારે શું કરવાનું? જ્ઞાનરૂપી શરીરમાં સ્વરૂપને લીન કરવાનું. આપોઆપ બાહ્ય પ્રાપ્ત દેહ પ્રત્યે રાગ અને દ્વેષ મટી જશે. તો અમારે માટે તો દિવ્ય દેહ તો અમારો જ્ઞાન શરીર છે, એમ કહું છું. શું કીધું? અમારા માટે તો દિવ્ય શરીર તો, શુભ શરીર તો અમારા માટે અમારો આત્મા છે. અને અમારા માટે તો દિવ્ય વિષય તો અમારો આત્મા છે. અમારા વિષયના બહાર બીજો કોઈ વિષય છે જ નહીં. સર્વજ્ઞ ભગવાન માટે જ્ઞેય કોણ? લોકાલોક. બોલો ધામજીભાઈ, શું કીધું તું ગઈકાલ સવારે? સર્વજ્ઞને માટે જ્ઞેય કોણ? લોકાલોક નહીં. સર્વજ્ઞને માટે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ જ્ઞેય. એ જ અમારો વિષય છે, એ જ અમારો જ્ઞેય છે, એ જ અમારો ધ્યેય છે. અને તમારી ભાષામાં કહીએ તો એ જ અમારે માટે જ્ઞાન શરીર. ચિદકાય શબ્દનો પ્રયોગ છે સમયસારમાં. ચિત્તકાય, ચૈતન્યરૂપી કાયા કોઈ છે તો ભગવાન આત્મા. અમારે પૌદ્ગલિક કાયા નથી જોતા, અમારે પૌદ્ગલિક વિષય નથી જોતો, અમારે તો આત્મિક અને આધ્યાત્મિક આત્મવૈભવ અમને મળ્યું છે, એ જ અમારે માટે સર્વસ્વ છે. પોઈન્ટ સમજાણો? અજ્ઞાની રાગની ભાવના ભાવે અને સરવાળે વિષય ભોગોની ભાવના ભાવે, એને એ જોઈએ છે હકીકતમાં. જો ગુરુદેવશ્રી કેટલું સરસ બોલ્યા છે, થોડોક એ અર્થ જોઈએ. જો અહીંથી જુઓ, પાના નંબર 81-82માં બધે છે. અહીંથી જુઓ તમે લોકો, 183માં પાને જુઓ. દેહાતમધિ અભિલષે દિવ્ય વિષય શુભકાય, તત્વજ્ઞાની તે સર્વથી ઈચ્છે મુક્તિ સદાય. એટલું બહુ ટૂંકું. ભગવાન આત્મા એટલે અંતરાત્મા, એનું જે અંતર સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ઘન છે, એનો જેને અનુભવ થયો, એટલે કે એ છે એમ જેણે સ્વીકાર્યું જ્ઞાનમાં, શ્રદ્ધામાં, એમાં રાગ ને આ છે નહીં. અંતરાત્મા શું કરે છે? તત્વજ્ઞાની તેનાથી ચ્યુતિ વાંચે છે. શરીરને શરીરની વાંછા, બધાથી ખસી જાઉં એમ જ્ઞાનીની ભાવના હોય છે. એક બહુ સરસ અર્થ કર્યો ગુરુદેવશ્રી. આમ તો શાસ્ત્રના જાણપણા અનંતવાર કર્યા એણે, પણ અંતર વસ્તુ ભગવાન પૂર્ણ શાંત રસનો સ્વભાવથી ભરેલો પ્રભુ, એના સ્વીકાર વિના. વિકાસભાઈ, જો આ ગુરુદેવશ્રીનો સ્પેશલ, આ ગુરુદેવશ્રીની થાળી છે, કે એના સ્વીકાર વિના બધી ક્રિયાઓ, બધી તપસ્યાઓ બધી નિરર્થક ગઈ. સ્વભાવ માટે નિરર્થક ગઈ અને ભાવ ફરવા માટે સાર્થક ગઈ. એ સાર્થક નિરર્થક ગઈકાલે પ્રવચન સારની જે વાત કરી. તત્વજ્ઞાની તેનાથી ચ્યુતિ વાંચે છે. વિવેકી અંતરાત્મા, આવ્યો જો શબ્દ, વિવેકી અંતરાત્મા, એટલે કે શરીરને રાગને ઇન્દ્રિયોના વિષયો એનાથી ભિન્ન છે એવું જે તત્વજ્ઞાન, એને એ તત્વજ્ઞાન થયું. એ વસ્તુ પોતે છે, એ રાગને ભાવ ઇન્દ્રિયને એના વિષયો એનાથી ભગવાન અંતરાત્મા તદ્દન જુદો છે. એવી જેને સમ્યક દૃષ્ટિ થઈ એને અંતરાત્મા કહે છે. ખ્યાલમાં આવ્યું? નીચેના ફકરામાં જો, વીતરાગની વાણીને વીતરાગનો શરીર, એનાથી પણ હું તો ભિન્ન છું. જો વાણી અને શરીર એનાથી પણ ભિન્ન છું. આવો મોંઘો ધર્મ સોંઘો કરી નાખ્યો માણસોએ સામાયિક કરીને પોહા કરવાને પડીકમના કરવા તને ખબર નથી. પોતે કેવડો છે, ક્યાં છે? જેને આત્મા કહીએ એ ક્યાં છે, શેમાં છે? એના હોવાપણાના ભાન વિના. વિકાસભાઈ, આ ફકરામાં જે ગુરુદેવશ્રી બોલ્યા ને, હોવાપણાના ભાન વિના, એમાં બહુ મર્મ છે. ખરેખર તો આત્માના હૈયાતીની ખબર જ નથી.
જ્યાં છે ત્યાં ગોતતો નથી, અને જે ક્રિયાઓમાં, જે શુભ હાર્દિક ભાવમાં નથી ત્યાં બોલો ડોસીના ઘાટ જેવા. હા, પ્રકાશમાં સોયને ગોતવાનો, અજવાળામાં સોયને ગોતવાનો, પણ સોય પડી તો છે તારી ક્યાં? અંદર ઓરડીમાં. તો ત્યાં તો અંધારું છે. હા, અંધારું છે, પણ સોય તો તારે ત્યાં જ ગોતવું પડશે કે જ્યાં એ ખોવાયેલી છે. ખ્યાલમાં આવ્યું? બહુ માર્મિક વાત છે આ. ક્રિયાઓ અનંતવાર કરી એને અનુકૂળતા બહારની રાખવા એ માગે છે ધર્મી. અંતરાત્મા વિવેકી, અંતરાત્મા એમ શબ્દ છે. જો સાંભળજો, એ મહાવ્રતના પરિણામ શું છે? શું બોલ્યા ગુરુદેવ? બોલો બોલો બોલો. મહાવ્રતના પરિણામ ઇન્દ્રિય છે, એ આત્મા નથી. શરીરાદિ છુટકારા રૂપ ચ્યુતિની એટલે કે વ્યાવૃત્તિની વાંછા કરે. સમજાવે ત્યારે એમ સમજાવે, બાકી તો સ્વભાવ તરફ ચૈતન્યના આનંદના સ્વભાવનું જ્યાં ભાન થયું એને આનંદમાં રહેવાની ભાવના હોય. જો બે વાત થઈ, છૂટવાની ભાવના એમ કીધું ને, તો ગુરુદેવે કીધું છૂટવાની ભાવના તો એ તો સમજાવવા માટે આવે ત્યારે સમજાવવામાં આવે. ખરેખર તો એને પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં રહેવાની ભાવના છે, અસ્તિ. બહારથી તો ચ્યુત થવાની ભાવના હોય. આ 92મી ગાથાને આધારે આ બધું વિષય લીધું છે. ઓલો પ્લેગ રોગ થયો અને નાનું ગામ, આ બધા મૃત્યુના બધા પ્રસંગો. જો કાનજીભાઈ વીરચંદભાઈના બાપ એક રાત્રે મર્યા, રાડ નાખી. હા, પણ જેને ભિન્ન બુદ્ધિ જ થઈ હોય એને શું લેવું દેવું સંયોગોમાં? સંયોગોમાં ગમે તે પરિવર્તન થાય. છેલ્લી એક વાત કરું છું, સાંભળો. આ જે કાંઈ બધા બહારના મૃત્યુના પ્રસંગો વગર બને છે ને, જ્ઞાનીને એનો કોઈ અચરજ નથી. ભાવલિંગી સંત વિરાજતા હોય, સમજો ગિરનારની ગુફામાં કુંદ દેવ, અથવા આપણા પૂજ ગુરુદેવસિંહ સોનગઢમાં વિરાજતા હોય. આપણે તો બધાય સોનગઢમાં છીએ અને આપણને ઓહો હાય 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 આમ થયું, પ્લેન પડી ગયું અને 500 મરી ગયા અને ફલાણું થઈ ગયા, ફલાણું થઈ ગયા. ગુરુદેવશ્રીને તો પુરુષાર્થ સિદ્ધિ પાય દેખાય, ઉદયની વિચિત્રતા દેખાય, અને વસ્તુ સ્વરૂપનું ચિંતન એને ખ્યાલમાં આવે. એ તો થવા યોગ્ય થાય છે. એમાં જરાય એને કોઈ અકસ્માત ભય, મરણ ભય જ્ઞાનીને નહીં થાય. કેમ કે જ્ઞાની હંમેશા શ્વાસે શ્વાસે સ્વભાવને વળગીને રહે છે. અને જગતના આપણે બધાય જીવો સંયોગોને વળગીને રહીએ છીએ. એટલે સંયોગોમાં કંઈક ફેરફાર થાય એટલે આપણને હાય હાય થાય ને હોય થાય. કાં તો તણાયેલા રહીએ, કાં તો ખેંચાયેલા રહીએ. અને જ્ઞાની તો ज्ञानी की ज्ञान गुफा में मुनिराज रहते हैं जिन राज रहते. જ્ઞાની તો જ્ઞાનની ગુફામાં મુનિરાજ બનીને, જીન રાજ બનીને એમાં મહાલય છે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એ જ્ઞાની. અને અજ્ઞાની માટે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત એ રઝળ્યા રાખે, રખડ્યા રાખે, સર્કસો કર્યા રાખે. અમારે કાંઈ સર્કસ કરવું નથી અને અમારી કાંઈ દોરડે ઝૂલવા જ નથી. અમે તો ઝૂલા અનાદિકાળથી ઘણા ઝૂલ્યા છીએ. હવે તો અમે જાગતો જી ઊભો છે એ ક્યાં જાય, જરૂર પ્રાપ્ત થાય, એ ખૂંટેથી અમે બાંધવા માગીએ છીએ. આવો સરસ વિષય છે. ઓમ નમઃ સદૈવ.